રાજકોટ શહેરમાં મામા અને ભાણીના પવિત્ર સંબંધને શર્મસાર કરનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે। શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી 11 વર્ષીય સગીરા સાથે પાડોશમાં જ રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની 28 વર્ષીય યુવક શ્રીનિવાસ યમગર દ્વારા બીભત્સ વિડીયો બતાવી શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે કઈ રીતે કહેવાતા મામાની કરતૂતોનો થયો પર્દાફાશ, જુઓ અમારા આ રિપોર્ટમાં। ધોરણ 6માં અભ્યાસ કરનારી અને 11 વર્ષની ઉંમર ધરાવનારી સગીરા સાથે પાડોશમાં જ રહેતા યુવક દ્વારા 8 ડિસેમ્બર 2024 તેમજ તે પહેલાના 3-4 મહિના સુધી અવારનવાર શારીરિક અડપલા કર્યા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે। સમગ્ર મામલે સગીરાની માતા દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૂળ મહારાષ્ટ્રના વતની અને રાજકોટ ખાતે રહેતા યુવક વિરુદ્ધ બીએનએસની કલમ 65(2) 351(1) તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો। બી ડિવિઝન પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે યુવક તેમના જ વતનનો હોવાથી તેની સાથે છેલ્લા 15 વર્ષથી પરિચય છે। મારા દીકરા દીકરી આરોપીને મામા કહીને બોલાવે છે। આરોપીની 3 મહિના પૂર્વે સગાઈ થઈ હતી, જેથી તે પોતાની મંગેતર સાથે વાત કરવા માટે અમારા ઘરે આવતો હતો તેમજ અમારા ઘરના ઉપરના માળે જઈ પોતાની મંગેતર સાથે વાતચીત કરતો હતો। દરમિયાન 8 ડિસેમ્બરના રોજ રાત્રિના 8 વાગ્યાના અરસામાં તે અમારા ઘરે ફોનમાં વાતચીત કરવા આવ્યો હતો। તે સમયે તેણે પીવાનું પાણી મંગાવતા મારી દીકરી તેને પાણી આપવા માટે ગઈ હતી। બીજા દિવસે મારી દીકરીએ મને વાત કરી હતી કે તેને પેશાબના ભાગે ખૂબ જ દુખાવો થાય છે, જેથી અમે તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા। તપાસ દરમિયાન મારી દીકરી સાથે તેના ગુપ્તાંગના ભાગે કોઈએ ચેંચાળા કર્યા હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી તે મામલે દીકરીને પૂછપરછ કરતા તે રડવા માંડી હતી। બાળકીએ રડતા રડતા પોતાની માતાને જણાવ્યું હતું કે રવિવારના રોજ હું જ્યારે મામાને પાણી આપવા માટે ગઈ હતી ત્યારે તેમણે મને તેમના મોબાઈલમાં ગંદા વિડીયો બતાવ્યા હતા। ત્યારબાદ મારા પેશાબની જગ્યાએ અડપલા કરી તેમાં આંગળી પણ નાખી હતી, તો સાથે જ મને ધમકી આપતા કહ્યું હતું કે જો તું સમગ્ર મામલાની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ। આ પ્રકારે મામાએ 3 મહિનામાં અવારનવાર મારી સાથે આવું કર્યું હતું। ત્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે, તેમજ રાજકોટ ખાતે તે ચાંદીકામના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે। તારીખ 9/12/2024ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સાંજના સમયે એક મહિલા ફરિયાદી પોતાની 11 વર્ષને 10 મહિનાની બાળકી પર દુષ્કર્મની જાહેરાત લઈને આવેલ, જે બાબતે પૂછપરછ કરતા જે લોકો ફરિયાદી રહે છે એની બાજુમાં જ એમની બાજુના જે મહારાષ્ટ્રના વતની છે એવા આરોપી શ્રીનિવાસ સન ઓફ ચંદર યમગર, જાતે મરાઠી, રહે મહારાષ્ટ્રવાળો, જે ચાંદીનું કામ કરે છે, જે અવારનવાર જે ફરિયાદી છે તેમની દીકરીને એકબીજાના પરિચયમાં હોય પોતાના ઘરમાં બોલાવી પાણી પીવાના બહાને ઘરમાં બોલાવીને એને પોર્ન વિડીયો બતાવી એની સાથે અડપલા કરી એની સાથે દુષ્કર્મ જેવું કૃત્ય કરેલું, જે બાબતની ફરિયાદ ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદીએ જણાવેલી, તેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 65(2) 351(1) મુજબ તથા પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમજ આ ગુનાના કામે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરિચિત જ્યારથી આવ્યો ત્યારથી એ લોકો બંને ફરિયાદી તેમજ આરોપી બંને મહારાષ્ટ્ર બાજુના હોય, જેથી અહીં આવ્યો ત્યારથી એમના પરિચયમાં હતો ને 2 થી 3 વખત આ રીતના કૃત્ય કરેલાનું જણાઈ આવ્યું છે। આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી, પણ આગળની તપાસમાં કંઈ ખુલે તો